નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાનું વીરપુર ગામ સરકારની સુવિધાઓથી વંચિત। વીરપુર ગામ છેક છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનું ગામ છે। આ ગામ પાવીજેતપુરથી લગભગ 35 કિલોમીટર ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે। આ નાનકડા ગામના લોકો તમામ ખેતી તથા મજૂરી પર આધારિત છે। ગામની મોટા ભાગે જમીન ડુંગરાળ હોવાથી તેઓએ ચોમાસામાં ખેતી કરી શકાય છે। આ ગામમાં જવા માટે મુવાડા ગામથી લગભગ 3 કિલોમીટર જવું પડે છે અને આ મુવાડા ગામનું કોતર 7 થી 8 વખત કોતર પાર કરો ત્યારે એ ગામમાં પહોંચાય છે। અહીંના આદિવાસી ભાઈઓ પોતાના બાળકોને પણ જીવના જોખમે અભ્યાસ કરાવી રહ્યા છે। અહીંના લોકોનું કહેવું છે કે બાળકોને શાળાએ જવા માટે કોતરના પાણીમાં રહીને જવું પડે છે। જો કોઈ દિવસ ઉપરવાસમાં પાણી વધારે આવે અને કોઈ મોટી હોનારત સર્જાય એનો જવાબદાર કોણ? અને રસ્તો ન હોવાના કારણે સરકારની જે 108ની સુવિધા છે એ સુવિધાનો પણ આ ગામને લોકોને રસ્તો ના હોવાના કારણે લાભ મળતો નથી। ગામના લોકોની એવી વાતો છે કે આઝાદીના 77 વર્ષ પછી પણ અમારા ગામમાં કોઈ સુવિધાઓ નથી અને ગામ લોકો આશામાં બેઠા છે કે સરકારના કોઈ અધિકારી સુધી તેઓની વાત પહોંચે અને અહીં આવે ને વર્તમાન સમયનું નિરીક્ષણ કરી અમારી ફરિયાદ સાંભળે અને કોતરના ભાગમાં પુલ બનાવે તો બાળકો તથા ગામ લોકોને રાહત થાય અને આ ગામ લોકો સમસ્યાનું સમાધાન થાય। હવે શું આ આદિવાસી ગામ લોકોની સમસ્યાનું કોઈ હલ થશે કે કેમ એ તો સમય જ બતાવશે। મનોમંથન ન્યૂઝ, પ્રીતમ કનોજિયા, છોટાઉદેપુર।